નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। પ્રધાનમંત્રી મોદી ગોવામાં આજે કેટલાક વિકાસ કાર્યનો કરશે પ્રારંભ। એરપોર્ટ અને ઇલેક્ટ્રોનિક સિટીની મુખ્ય આધારશિલા તો પુણેમાં આંતરરાષ્ટ્રીય સંમેલનનું કરશે ઉદ્ઘાટન। કર્ણાટકના બેલગામમાં પણ જનસભાને કરશે સંબોધન। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, કાળા નાણાં મામલે સરકારે શરૂ કર્યું છે સૌથી મોટું સ્વચ્છતા અભિયાન। જાપાનના કોબેમાં ભારતીય સમુદાયને સંબોધિત કરતા કહ્યું, દોષિતોને બક્ષવામાં નહીં આવે। હાલની સ્થિતિની મુશ્કેલીઓનો સામનો કરનારા દેશવાસીઓના જુસ્સાને કરી સલામ। નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું, રિઝર્વ બેંક પાસે છે પૂરતી કરન્સી। જનતાને કહ્યું, ચિંતા કરવાની નથી જરૂરિયાત। 2 સપ્તાહમાં એટીએમ સંપૂર્ણ રીતે પહેલાની જેમ થઈ જશે કાર્યરત। કોઈપણ દુરુપયોગને અટકાવવા મુદ્રા વિનિમય પ્રક્રિયા પર સરકારની બાજ નજર। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાગપુર ખાતે યોજાયેલા એગ્રોવિઝન 2016માં લીધો ભાગ। દેશભરના ખેડૂતોના સંમેલનને કર્યું સંબોધન। વિજ્ઞાન અને વેદકાલીન ખેતી પદ્ધતિઓનો સમન્વય કરી ગુજરાતના કૃષિપુત્રોએ નવા સોપાનો સર કર્યા હોવાનું જણાવ્યું। જોઈએ સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગોવાની મુલાકાતે છે, જ્યાં તેઓ ઉત્તર ગોવામાં ગ્રીનફિલ્ડ એરપોર્ટ અને ટ્રુઇમ ઇલેક્ટ્રોનિક સિટીની આધારશિલા મૂકશે। અહીંના બંબોલીન ગામના શ્યામાપ્રસાદ મુખર્જી સ્ટેડિયમમાં જાહેર કાર્યક્રમ યોજાશે। ભાજપ અધ્યક્ષ અમિત શાહે આ વર્ષે 20 ઓગસ્ટે પાર્ટીનું ચૂંટણી અભિયાન અહીંથી જ શરૂ કર્યું હતું। પ્રધાનમંત્રી પુણેમાં પણ આજે વસંતદાદા સંસ્થા આયોજિત ગન્નામુલ્લી શૃંખલા 2025 પર આંતરરાષ્ટ્રીય સંમેલન અને પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે। તો પ્રધાનમંત્રી આજે કર્ણાટકના બેલગામમાં લિંગાયત શિક્ષા સમિતિ KLESના 101માં સ્થાપના દિવસનું ઉદ્ઘાટન કરશે। KLES છેલ્લા 1 વર્ષથી શતાબ્દી સમારોહ ઉજવી રહ્યું છે। આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કર્મચારીઓ સહિત 40,000 જેટલા લોકો સામેલ થશે। પ્રધાનમંત્રી સાથે કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અનંતકુમાર, સદાનંદ ગૌડા, રમેશ જીગજીગાની અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ BS યેદુરપ્પા પણ હાજરી આપશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે જાપાનના સફળ પ્રવાસ બાદ નવી દિલ્હી પરત ફર્યા હતા। પ્રધાનમંત્રીનો આ પ્રવાસ અનેક મુદ્દાઓ પર મહત્વનો અને સફળ રહ્યો। આ પ્રવાસમાં ભારત અને જાપાન વચ્ચે ઐતિહાસિક અસૈન્ય પરમાણુ કરાર પર હસ્તાક્ષર થયા, જે ભારતના પરમાણુ ઉર્જા ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ છે। કાળા નાણાં પર લગામ કસવાના હેતુથી 500 અને 1000 રૂપિયાની નોટ પર પ્રતિબંધ લગાવ્યા પછી પ્રથમ વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ મુદ્દા અંગે લોકો સમક્ષ મન મૂકીને પોતાની વાત કરી હતી। જાપાન યાત્રાના ત્રીજા અને અંતિમ દિવસે પ્રધાનમંત્રીએ કોબેમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યો હતો અને તમામ પ્રકારની તકલીફો હોવા છતાં આ પહેલને સફળ બનાવવા માટે દેશવાસીઓને 100 સલામ કર્યા હતા। જોઈએ ખાસ રિપોર્ટ। જાપાનના કોબેમાં ભારતીય સમુદાયને સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની આગવી છટા દ્વારા ભારતીયોના દિલ જીતી લીધા હતા। કાળા નાણાં પર લગામ કસવાના ઉદ્દેશથી 500 અને 1000ની નોટને ચલણમાંથી દૂર કરવાના નિર્ણય બાદ PM મોદીએ પ્રથમ વખત આ મુદ્દા પર પોતાની વાત લોકો સમક્ષ રાખી હતી। PM મોદીએ આ પગલાને દેશનું સૌથી મોટું સ્વચ્છતા અભિયાન ગણાવ્યું હતું। આ સાથે પ્રધાનમંત્રીએ 500 અને 1000ની નોટને બંધ કરવામાં સહકાર આપવા માટે દેશવાસીઓને 100 સલામ કરી હતી। ये बहुत बड़ा स्वच्छता का अभियान है। ये किसी को परेशान करने के लिए नहीं है, लेकिन मैं इस बात को स्पष्ट मानता हूं, बिना हिसाब का अगर कुछ आया हाथ तो उसका देश आजाद हुआ तब से आज तक का हिसाब चेक करने वाला हूं। मैं 100 करोड़ देशवासियों को नमन करता हूं, सलाम। 500 અને 1000ની નોટ પર પ્રતિબંધને કારણે પરેશાન લોકોને ભરોસો આપતા તેમણે કહ્યું કે પ્રામાણિક લોકો માટે સરકાર તમામ પગલાં ભરશે, અપ્રામાણિક લોકોએ જ હિસાબ ચૂકવવો પડશે। પ્રધાનમંત્રીએ કહ્યું કે કેટલાક ભ્રષ્ટાચારીઓના કારણે આજે સામાન્ય લોકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે। તેમણે કડક શબ્દોમાં જણાવ્યું કે દેશમાંથી કાળા નાણાંને સમાપ્ત કરવા માટે તેઓ પ્રતિબદ્ધ છે અને દેશવાસીઓનું અપાર સમર્થન જ તેમની વાસ્તવિક પ્રેરણા છે। બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ।
નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું છે કે રિઝર્વ બેંક પાસે પૂરતી રકમ ઉપલબ્ધ છે. પ્રજા જૂની નોટ જમા કરાવવા માટે ઉતાવળ ન કરે, કારણ કે આ માટે 30 ડિસેમ્બર સુધીનો સમય અપાયો છે. નાણામંત્રીએ કહ્યું છે કે 2 લાખ જેટલા એટીએમને નવી નોટો સાથે સંપૂર્ણ કાર્યરત કરવા માટે 2 થી 3 સપ્તાહનો સમય લાગશે, કારણ કે તેમને 2000 અને 500ની નવી નોટ અનુરૂપ ઢાળવામાં આવી રહ્યા છે. ગોપનીયતાને કારણે પહેલા કામગીરી કરાઈ નહોતી, જોકે હવે આ કામગીરીમાં થોડો સમય લાગશે. જનધન ખાતાના દુરુપયોગ પર નાણામંત્રીએ કહ્યું છે કે સંબંધિત વિભાગ કોઈપણ પ્રકારની ગેરકાનૂની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યો છે અને કામ પણ કરશે. કાળા નાણાંની તપાસ માટે બનેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એસઆઈટીના અધ્યક્ષ નિવૃત્ત ન્યાયાધીશ એમ.બી. શાહની અમદાવાદ સમાચાર વિભાગના ડાયરેક્ટર ધર્મેન્દ્ર તિવારીએ લીધેલી મુલાકાત દરમિયાન તેમણે ₹500 અને ₹1000ની નોટ ચલણમાંથી રદ કરવાના પ્રધાનમંત્રીના નિર્ણયને સાહસિક અને આવકારદાયક ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે આ સાહસિક નિર્ણયથી બજારમાંથી કાળું નાણું તો ખતમ થશે, પણ દેશની અર્થવ્યવસ્થાને પણ ગતિ મળશે. आप देखो कोई भी जगह पे जाओ, कॉमन मैन को पूछो, some hardship would be there in getting back some money, but that hardship is minimal. It will be for few days, but overall situation it would be so good that for the time being unaccounted money or circulation of unaccounted money or so-called parallel economy will be completely closed. That is one of the best achievement of this government. Whatever some persons may say, but at the same time, all of a sudden, without informing anyone, without discussing with anyone, this was pronounced and it has own effect on the country as a whole. मैंने ऐसा लिखा है कि it's a bold decision which was required to be taken in the interest of economy of the country as a whole. The reason is, main reason is, बहुत से लोग, even though the scheme was for declaration was pronounced, they were not prepared to declare their unaccounted money. What they were doing, in some cases, half of the amount is declared, in some cases less is declared, in some cases they were not prepared to disclose anything. इस कदम से बढ़िया चीज़ तो ये होगी कि सब all amount unaccounted money would be waste paper, and that is the reason why economy would be benefited, because for the time being it will be run by the accounted money only. મુખ્યમંત્રી વિજય રૂપાણી નાગપુર ખાતે રાષ્ટ્રીય કૃષિ પ્રદર્શન અને પરિસંવાદ એગ્રોવિઝન 2016ના અતિથિ બન્યા હતા. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી અને મહેશ શર્મા તેમજ રાજ્યસભાના સાંસદ શંભુનાથ ટુંડિયા સહિત રાષ્ટ્રભરના ખેડૂતો આ પ્રસંગે હાજર હતા. મુખ્યમંત્રીએ સંબોધન કરતા જણાવ્યું કે જનજનની ચેતનાને જીવંત રાખવા ખેડૂતો સદેહે દેવતા જ કહેવાય. કૃષિ એ ભારતની ચેતનાને ધબકતી રાખવું એક ચૈતન્ય સ્વરૂપ છે. ગુજરાતમાં વિજ્ઞાન અને વેદકાલીન ખેતી પદ્ધતિઓનો સમન્વય કરી કૃષિના નવા સોપાન સર કરવામાં આવ્યા છે. ગુજરાતના ખેડૂતો આજે ખેતી દ્વારા વૈશ્વિક મંચ પર અગ્રેસર છે. તેમણે જુદા જુદા ખેડૂતો સાથે વાર્તાલાપ કરવાની તક મળતા આનંદ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે કૃષિલક્ષી પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. કે વિદર્ભમાં ખેડૂતોને આત્મહત્યાઓ પહેલા બહુ થતી હતી, એને રોકવા માટે ખેડૂતોને સાચી દિશા, સાચું માર્ગદર્શન, નવી ટેકનોલોજી, એનો ઉપયોગ અને ખેડૂત સમૃદ્ધ બને એ દિશામાં આખું આયોજન કર્યું છે. એ માટે એમને ખૂબ અભિનંદન આપું છું. ગઈકાલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પણ અહીંયા આવેલા, એમને પણ ખેડૂતો માટે કૃષિ, સિંચાઈ અને એના માટે પણ એમને ઘણી યોજનાઓની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રના ખેડૂતોની સમૃદ્ધિ વધે એ માટે સરકાર મહારાષ્ટ્રની સારા કામ કરી રહી છે. એ માટે એમને અભિનંદન આપું છું. અહીંયા ખેડૂતો દ્વારા જે વેસ્ટ અને એમાંથી બાયોગેસ એ ઉત્પન્ન કરવા માટેની નીતિનજી જે ઇનોવેટિંગ પ્રયત્ન કરી રહ્યા છે એ પણ ગુજરાતને શીખવા મળ્યું છે. હિમોફિલિયા એક એવી બીમારી છે જે માતાના ગર્ભમાંથી જ બાળકને થતી હોય છે. મેડિકલ સાયન્સ મુજબ આ બીમારી ખાસ કરીને પુરુષ બાળકને જ થાય છે, જેમાં અસરગ્રસ્તના લોહીમાં લોહી જામવાનો ગુણ હોતો નથી. થોડીક ઈજા થતાં રોગના દર્દીનું લોહી સતત વહેવા માંડે છે અને સમયસર લોહી ના ચડાવાય તો દર્દીનું મૃત્યુ થાય છે. સુરતમાં રાજ્ય સરકાર અને એસઆર કંપનીના સહયોગથી કાર્યરત હિમોફિલિયા સેન્ટર
કેટલાય જરૂરિયાતમંદ દર્દીઓને 10,000 રૂપિયા કરતાં વધુ કિંમતના ઇન્જેક્શન વિનામૂલ્યે આપે છે. દેશનું આ એકમાત્ર હિમોફિલિયા સેન્ટર 365 દિવસ ડોક્ટર નર્સ સહિતના સ્ટાફ સાથે કાર્યરત રહે છે. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રના દર્દીઓ આ સેન્ટરમાં સારવાર લેવા માટે આવે છે, તેમ સુરતના બાળ રોગ નિષ્ણાત ડોક્ટર વિજયભાઈ શાહે જણાવ્યું. લોહી ગંઠાતું નથી હોતું, લાંબા ટાઈમ સુધી બ્લીડિંગ થતું હોય છે. એટલે ઘણીવાર આવા દર્દીઓમાં કંઈ વાગે તો બી બ્લીડ થાય, ઘણીવાર કંઈ વાગે નહીં તો પણ બ્લીડિંગ થાય. અને મોટા ભાગે એવું જોવામાં આવે છે કે ઘૂંટણમાં આ બ્લીડિંગ વધારે પડતું જોવા મળતું હોય છે. ગુજરાત સરકાર દ્વારા લાસ્ટ યર અમને કરીબ 2 કરોડથી ઉપરની સહાયતા મળેલી હતી અને આ વર્ષે બી અમને ફેક્ટર્સ વગેરે સરકાર દ્વારા જ ખરીદીને આપવામાં આવે છે. તેમ છતાંય અમને સેન્ટ્રલ ગવર્મેન્ટ હિમોફિલિયા નેશનલ હિમોફિલિયા અને ઇન્ટરનેશનલ સોસાયટી બી અમને કરીબ 60 લાખના ફેક્ટર અમને મફતમાં આપવામાં આવ્યા છે, જેનાથી આ સેન્ટર ઉપર ઘણા બધા પેશન્ટોને જેનું ઓપરેશન કરવાનું હતું એનો બી અમને આનો લાભ મળેલો છે અને આનાથી ઘણા લોકોને ફાયદો થાય છે. पहले उसको सफेद खून चढ़ता था, मगर अभी उसको फैक्टर चढ़ाते हैं ना, वो बहुत महंगा आता है. तो हमारा शक्ति नहीं है उसको इतना महंगा फैक्टर चढ़ाने का, मगर यहाँ सिविल में आते हैं तो वो मिलता है. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 500 અને 1000ની ચલણી નોટો પર પ્રતિબંધના નિર્ણય બાદ સમગ્ર દેશની જનતા સહકાર આપી રહી છે. 500, 1000ની નોટોના પ્રતિબંધ બાદ લગ્ન પ્રસંગમાં જોતરાયેલા લોકો 100ની નોટની વ્યવસ્થા કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. ત્યારે બોટાદમાં લેઉવા પટેલ સમાજના યંગ ગ્રુપ દ્વારા 27 નવદંપતીના સમૂહ લગ્ન કરાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. સતત ચોથા વર્ષે યોજાતા સમૂહ લગ્નમાં આ વખતે 100ની નોટની અછતના કારણે ખૂબ ઓછા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જોકે સરકારના નિર્ણયની સરાહના કરતા આયોજકો થોડી મુશ્કેલી અનુભવતા હોવાનું જણાવી રહ્યા છે. બંધ કરી સરકારે જે કાંઈ નિર્ણય લીધો તો અમારે બહુ તકલીફ પડી છે. અમે આયોજન નાનું ગોઠવ્યું કે ભાઈ 25,000 30,000નું અમે આયોજન માણસોનું ગોઠવ્યું હતું, પણ આ જે પૈસાની તકલીફના હિસાબે અમે આયોજન થોડુંક ટૂંકું કર્યું, 10-12,000નું. સમાજનું જમણવારનું આયોજન હતું, પણ પૈસાની કમી 100 અને 50ની નોટો નહીં હોવાથી અને કોઈ છૂટા આપતું નથી, કોઈ બિલ લેતું નથી, એટલે અમે આ આયોજનને તાત્કાલિક ટૂંકાવી અને 10થી 12,000નું જમણવારનું આયોજન કર્યું છે. કેન્દ્રીય માર્ગ અને પરિવહન રાજ્યમંત્રી મનસુખભાઈ માંડવિયાએ દાહોદ જિલ્લાના ટાંકા ગામે 16.38 કરોડ રૂપિયાના ખર્ચે કેન્દ્ર અને રાજ્ય સરકારની મદદથી બનનાર પુલનું ખાતમુહૂર્ત કર્યું હતું. ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતા પુલના નિર્માણથી બંને રાજ્યના લોકોને જવા આવવાની પારાવાર મુશ્કેલીમાંથી છુટકારો મળશે. વિદ્યાર્થીઓને શાળાએ જવામાં તો લોકોને દવાખાના માટે 22 કિલોમીટર ફરીને જવું પડતું હતું. ચોમાસામાં નદી બે કાંઠા થાય ત્યારે પણ લોકોને ખૂબ જ હાલાકી પડતી હતી. દાહોદના તેમજ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લા અને અન્ય ગામોના લોકોનો 100 વર્ષ જૂનો પ્રશ્ન દાહોદ જિલ્લાના સાંસદ અને કેન્દ્રીય આદિજાતિ મંત્રી જશવંતસિંહ ભાભોરની વારંવારની રજૂઆતના પગલે મંજૂર થયો હતો. इस ब्रिज बनने से मध्य प्रदेश और गुजरात की कनेक्टिविटी और बढ़ेगी, हाईवे से बनेगी. उनके साथ साथ दोनों क्षेत्र के लोगों का सांस्कृतिक आदान प्रदान भी है, सामाजिक रिश्ता भी है. सामाजिक रिश्ता भी उससे मजबूत होगा, ट्रांसपोर्टिंग भी सरलता से होगा. और मध्य प्रदेश के मेघनगर जाने में पहले 20 किलोमीटर्स फिर कर जाना होता था, वो डायरेक्ट कनेक्ट हो जाएगा. और यहाँ के लोकप्रिय सांसद और मिनिस्टर जसवंत सिंह जी ने पार्लियामेंट में भी ये विषय उठाया था और मंत्रालय में भी बार बार ये विषय रखा था. और उनकी मेहनत से आज ये ब्रिज का शिलान्यास हो रहा है. यहाँ की जनता के लिए एक खुशी का समाचार है. રાષ્ટ્રીય લોક અદાલતનું દેશભરમાં અલગ અલગ અદાલતોમાં આયોજન કરાયું હતું. દીવની દીવાની અને ફોજદારી અદાલતમાં યોજાયેલા રાષ્ટ્રીય લોક અદાલતમાં 20 જેટલા કેસોની સુનાવણી કરવામાં આવી હતી, જેમાં 4 દીવાની અને 16 ફોજદારી કેસ મૂકવામાં આવ્યા હતા. તેમાંથી 3 દીવાની કેસોનું તેમજ 3 ફોજદારી કેસોનું સમાધાન થયું હતું. લોક અદાલતમાં સિવિલ જજ દિનેશ બાગડે, બાર એસોસિએશનના પ્રમુખ સુરેશ ચુડાસમા અને વકીલગણ દ્વારા લોકોને સમજાવટ દ્વારા 6 કેસોનું સમાધાન કરવામાં આવ્યું હતું. તો આ સાથે જ આ બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.